કચ્છમાં આજથી FM 103.07 સેવા કચ્છના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. લગભગ 100 કિલોમીટરની ત્રિજ્યામાં આ FMની સેવા મળતી થશે. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રમુખ કૌશલાબેન માધાપરિયા, કંકુબેન ચાવડા સહિત આકાશવાણીના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના રહેવાસીઓ માટે આજે લાંબા સમયથી માંગ બાદ કચ્છમાં પણ FM સેવા કાર્યરત કરવામાં આવી છે. કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આ FM સેવા માટે કેન્દ્ર વિભાગીયમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રના વિભાગીય શાખા દ્વારા મંજૂરી આપતા હવેથી કચ્છમાં પણ આ FM રેડિયો સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ ઉદ્ઘાટન વેળાએ સામત્રા નજીક આવેલ દૂરદર્શન સેન્ટર પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સામત્રા નજીક આવેલ વિશાળ ટાવર પરથી આ FM રેડિયો 103.07નું પ્રસારણ સમગ્ર કચ્છના મોટાભાગના તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંભળવા મળશે. આ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કચ્છ મોરબી વિભાગના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, હિતેશભાઈ ખંડોલ, કાનજીભાઈ કાપડી, હરેશભાઈ ભંડેરી, ભીમજીભાઈ જોધાણી સહિતના આકાશવાણી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ભુજ આકાશવાણીના જયેશભાઈ રાવલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાંભળીએ વિનોદભાઈ ચાવડાની મુલાકાત તેમના શબ્દોમાં. કચ્છ જિલ્લાની અંદર ભારતના આ સરહદી વિસ્તારને આજે ભારત સરકાર દ્વારા આ વિભાગના મંત્રાલય દ્વારા જ્યારે FM સુવિધાનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ભારત સરકાર અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને વિભાગના મંત્રી શ્રી આદરણીય વેંકૈયાજી નાયડુનો કચ્છની પ્રજા વતી હું એમનો આભાર પ્રગટ કરું છું. અને ખાસ કરીને હિન્દુસ્તાનની આઝાદી પછી કચ્છ જિલ્લાની અંદર પ્રથમ વખત જ્યારે FMની સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ સુવિધાનો લાભ કચ્છ જિલ્લાના 100 કિલોમીટર કરતાં વધારે વિસ્તારની અંદર મળશે. માત્ર શહેર નહીં પણ ગ્રામ્ય લેવલ સુધી આ FMની સુવિધાનો મનોરંજનનો લાભ, અનેક જ્ઞાનનો લાભ, રમતગમતનો લાભ, ન્યૂઝનો લાભ જ્યારે કચ્છના લોકો લેશે ત્યારે ખૂબ આજે હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને ભારત સરકારનો હું આભાર માનું છું. આ કાર્યક્રમમાં આકાશવાણી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે કચ્છના લગભગ 100 કિલોમીટર ક્ષેત્રફળ આધારિત વિસ્તારમાં આ FM રેડિયો કાર્યરત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ રેડિયો કાર્યરત થતાં સૌથી વધુ ફાયદો આપણા સરહદ પર બેઠેલા જવાનોનો થશે, કેમ કે તેમનો પાક્કો મિત્ર આ FM રેડિયો બનશે. આ તકે आकाशवाणी उच्च अधिकारी की मुलाकात सामने एना शब्दों में आकाशवाणी का FM सेवा आज भुज से शुरू हुआ है. इसमें सुबह 6 बजे से रात को 12 बजे तक रोज विविध भारती का जो सर्विस इधर से प्रसारण होगा. अंदाज 100 किलोमीटर रेडियस पे पूरा कच्छ एरिया में इसका पूरा रिसेप्शन अच्छा से मिलेगा लोगों को. अपना गाड़ी में, अपना घर पे, पूरा मोबाइल में कंप्लीट FM सेवा उपलब्ध होगा. बहुत ट्रैवलिंग पॉपुलेशन है जो चलते फिरते रहते हैं, जो महिलाएं घर में काम करते हैं, सबका जिनका पास मोबाइल है उनका पास FM का सुविधा उपलब्ध होगा. भारत का सबसे लोकप्रिय चैनल है वो. ऐसे जो कॉमर्शियल चैनल से आकाशवाणी का जो विविध भारती सर्विस है बहुत कई गुना ज़्यादा अच्छा होगा. बिकॉज इसमें कोई कॉमर्शियल इंटरेस्ट नहीं है. पूरा कार्यक्रम लोगों का उन्नति के लिए, उनका मनोरंजन के लिए ये कार्यक्रम होता है आकाशवाणी का. इसमें कोई कॉमर्शियल इंटरेस्ट नहीं होता है. इसलिए आप कंपेयर किया तो आकाशवाणी का चैनल सबसे लोकप्रिय होगा. कॉमर्शियल इसमें ना बराबर का है, इसलिए आपको सुनने के लिए और फायदा होगा. આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે FM રેડિયો કાર્યરત થવાથી ગૃહિણીઓ, મહિલાઓ તથા વયોવૃદ્ધ લોકોને જૂના તથા નવા ગીતો, સારા સમાચાર, આધ્યાત્મિક જ્ઞાન સહિતનો ઉપયોગી માહિતી FM 103.07 દ્વારા આપવામાં આવશે. તે બદલ આકાશવાણીની ટીમ તથા ઉપસ્થિત મહાનુભાવોને જે જહેમત ઉઠાવી હતી તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. સામની આ તકે પ્રમુખ કૌશલાબેન માધાપરિયાની લાગણી તેમના શબ્દોમાં.
આજે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી રહી છું. કચ્છના લોકોને આજથી FM રેડિયોની સુવિધા મળી રહી છે અને લગભગ 100 કિલોમીટરના રેન્જ સુધીમાં ખૂબ જ સ્પષ્ટ રીતે હવેથી ગીતો સાંભળી શકીશું. અને ખાસ કરીને હવેથી મહિલાઓને ખૂબ સારી કંપની મળી રહેશે, ઘરમાં એકલી નહીં થઈ જાય, વડીલોને પણ સારું મનોરંજન મળી રહેશે. અને એવી જ રીતે હમણાં એક ભાઈએ કીધું કે જવાનોનો પણ એક મિત્ર તરીકે FM રેડિયો એને સાથને કંપની આપશે. આજના ઇલેક્ટ્રોનિક યુગમાં જે કંઈ મોબાઈલ છે, લેપટોપ છે, અને એ યુગમાં પાછું હવે તમને લાગે છે કે રેડિયો યુગ પાછું આવશે? હા, મને લાગે છે ચોક્કસ આવશે અને હવેથી કચ્છમાં કદાચ લોકો રેડિયો ખરીદવા માંડશે.